ગાઈસ તો આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આ તો બધા મજામાં છો ભાઈ. અને કાલે આપણે છે ને જ્યાં નાઇટ કરી હતી ને ત્યાં ભાઈ નેટવર્કનો પ્રોબ્લેમ હતો ને આપણે શું 8 વાગે વિડીયો અપલોડ કરવો પડે. તો આપણે વિડીયો અપલોડ કરવા માટે ત્યાંથી નીકળી ગયા અને અત્યારે મોરબીની આસપાસ છે અને મોરબી બાયપાસ નીકળવાનું છે આપણે ડાયરેક્ટ જામનગરવાળા રોડ ઉપર. તો અત્યારે આપણે છે ને મોરબીમાં જ છીએ. ત્યાંથી નીકળીને 10 કિલોમીટર આગળ આવી ગયા. તો અહીંયા આપણે છે સંતરામપુરના એક ભાઈ મળી ગયા છે. તો એમના જોડે આપણે ઊભા રહ્યા. તો અહીંથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો આપણે. તો અહીંયા છે આપણી સાયકલ. અને ક્યાંથી? સંતરામપુરથી ને? શું નામ તમારું? સંજયભાઈ મળી ગયા છે. જો ભાઈ મોટી ગાડી ચલાવે છે અને એ ભાઈ મળી ગયા. તો આપણે અહીંયા ઊભા રહેલા ને તો વિડીયો મતલબ અહીંથી સ્ટાર્ટ કરી દીધો. મતલબ ત્યાંથી સવારે વહેલા નીકળી ગયો હતો એટલે વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો. બાકી અહીંથી બાયપાસ 4 કિલોમીટર છે અને જામનગર 115 કિલોમીટર જેટલું છે. તો આપણે જામનગર નાઇટ કરવાનું પ્લાનિંગ છે આજનો. તો અહીંયા છે ને આવો નજારો જ છે. તો અહીંયા આપણે ઊભા છીએ અત્યારે. થોડી વાર અહીંયા ઊભા રહીએ એમના ભાઈ જોડે. બાકી થોડી વારમાં નીકળીએ. તો કન્ટિન્યુટ વિડીયો આગળ. બાકી આજની નાઇટ આપણી થશે જામનગરની આસપાસ. જોતા રહેજો વિડીયો. મળીએ આગળ. આપણે મોરબીથી આગળ છીએ એટલે કંકારાથી 8 કિલોમીટર જેટલું બાકી છે. અને એ ગાડી આપણે નાસ્તો કરવા માટે આવ્યા છે. જે આ ગાડી જોઈ શકો છો ને એ ભાઈ આપણને નાસ્તો કરવા માટે લઈને આવ્યા છે. તો આ જગ્યાએ આપણે નાસ્તો કરવાનો છે. તો ચાલો શું છે નાસ્તામાં જોઈ લઈએ. કરી લીધું છે અને આ દુકાન પર આપણે નાસ્તો કર્યો. બાકી આ સર છે, મળીને બહુ બધો આનંદ થયો, બહુ મજા આવી. બાકી ચલો બહુ મજા આવી તમને મળીને, બહુ સારું લાગ્યું. બાકી નેક્સ્ટ ટાઈમ આવીશું મોરબીમાં તો ચોક્કસ આવીશું તમારે ત્યાં. બાકી ગાઈસ નંબર લઈ લીધો છે તો કોન્ટેક્ટમાં રહીશું અને એમના ઘરે બી જઈશું ટાઈમ પાડી. બાકી અત્યારે છે ને ધૂમ ચડવાની તૈયારીમાં છે. તો આપણે હજી ચાલવાનું છે થોડુંક. તો આપણે નીકળીએ છીએ. બાકી ચલો બાય બાય. આપણે આવ્યા છીએ અહીંયા કંપની છે ત્યાં પ્લાસ્ટિકની. તો મળીએ. અજુભાઈ મને મળ્યા. રસ્તા પર જતા હતા ગુજરાત યાત્રા તરીકે બોર્ડ હતું તો જોયું એટલે એમને મેં બોલાવ્યા. પછી સાથે નાસ્તો કર્યો. કંપની માટે વિઝિટ માટે બોલાવ્યા અને એમને મળીને બહુ સારું લાગ્યું. મારી રીતની ઈચ્છા તો છે કે ગુજરાત યાત્રામાં સાયકલ લઈને જોડાઈ જાઉં, પણ સંજોગવશાત હું નીકળી શકું એમ નથી. જે કામ કરે છે બહુ સારું કરે છે અને મજા આવી. થેન્ક યુ. વળી ગયા જ છીએ અને અત્યારે આપણે જામનગરવાળા રોડે ચડી ગયા છીએ. અત્યારે સમથિંગ 12 વાગે છે. તો મતલબ પડવા માંડ્યો છે બહુ જ. તો આજે ચાલ્યો પણ વધારે નથી. ત્યાં કંપનીની વિઝિટે ગયેલો. તો હવે થોડીક વાર આગળ જઈને મતલબ કોઈ સુવાની જગ્યા મળે તો આરામ કરવો પડશે, કેમ કે ધૂમ બહુ ચડી ગયો છે. તો હવે આગળ જઈને આરામ કરીએ થોડો. તો ગાઈસ અત્યારે છે ને વાગી ગયા છે ભાઈ 12:30 અને અત્યારે છે ને બહુ બધો ધૂમ પડે છે અહીંયા. તો આપણે છે ને હવે આગળ ચલાય એવું નથી, કેમ કે બહુ જ ધૂમ પડે છે. અને મારી જોડે બોટલ સાદી છે, મતલબ સ્ટીલની બોટલ આપણે લીધી નથી હજી સુધી. તો મારી જોડે આ છે ને સાદી બોટલ છે. તો આ બોટલમાં પાણી ગરમ થઈ જાય છે. તો ગરમી બી એટલી બધી પડે છે, ધૂમ બી એટલો બધો પડે છે ને કે આપણે મતલબ આગળ ચાલી શકાય એવું નથી. એટલે હવે 2-3 કલાક અહીંયા આરામ કરીશું. બાકી અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ. દુકાન છે જેનું શટર બંધ છે. બાકી આવી કંઈક જગ્યા છે, વિન્ડો છે. તો આના નીચે આપણે થોડી વાર આરામ કરીશું 2-3 વાગ્યા સુધી. થોડો આરામ કરીને પછી આગળ ચાલીશું. અત્યારે છે ને વાગી ગયા છે ભાઈ 2:30 એટલે કે 2:30 વાગી ગયા છે. અને આપણે 2 કલાક આરામ કર્યો. આજે વધારે આરામ નથી કર્યો કેમ કે આપણે આજે વધારે ચાલ્યા જ નથી. જે કંપનીની વિઝિટ કરવા માટે ગયેલા એટલે આજે વધારે નથી ચાલી શક્યા. બાકી અહીંયા આપણે આરામ કર્યો. તો આ ભાઈની દુકાન છે, ભાઈ પણ આવી ગયા છે અવડો જ. તો પાણી ઠંડુ પાઈ દીધું અને હવે આપણે નીકળવાનું છે. બાકી એમની દુકાન હવે ખોલશે શાંતિ. બાકી ચલો ભાઈ ચાલતે. ઓકે બાય. તો ચલો ભાઈ હવે આપણે છે ને નીકળવું છે, કેમ કે હજી ખાસું બધું કાપવું પડશે. બાકી ચલો નીકળીએ. ધૂમ હજી પડે છે પણ શું કહીએ, હવે નીકળવું પડશે. અને આપણે લખીપુરમાં છીએ. તો
આપણે અહીંયા થોડી વાર આરામ કર્યો અને હવે અહીંયાથી જવાનું છે આપણે જામનગર બાજુ. તો અહીંયા ધૂમ થોડો વધારે હતો એટલે થોડી વાર આરામ કરી લીધો અને હવે આગળ જઈએ. બાકી અત્યારે વાગી ગયા છે ભાઈ 4:30 અને જામનગર અહીંથી સમથિંગ 70 કિલોમીટર જેટલું હશે, તો પહોંચી નહીં શકાય સાહેબ. ટ્રાય કરીએ પહોંચવાની. વાગી ગયા છે 6:30 અને અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ ધરોલ ગામમાં. તો તમે જોઈ શકો છો એનો નજારો. આ ચોકડી છે ને, તો આપણે આ રસ્તો બી જાય છે અને આ બી જાય છે, તો આ શોર્ટકટ જાય છે ને, તો આપણે આ રસ્તાએ જવાનું છે. અને અહીંયા ગાડી આપણને મળી ગયા આપણા ફ્રેન્ડ સર્કલમાં. કેમ છો? હેલો. બાકી જો ભાઈ અહીંયા બધા મળી ગયા અને પકોડીવાળો જતો રહ્યો ને. પકોડીવાળો જતો રહ્યો. બાકી પકોડી ખાધી, પાણી વાળી પીધું, બહુ વાર મજા આવી ગઈ આમના જોડે. બાકી ચલો આવજો, ચલો મળીએ. ચલો ગાઈસ, બહુ મજા આવી આમના જોડે. અને હવે આપણે અહીંથી બસ 7 અને જામનગર હવે અહીંથી ખાલી 35 કિલોમીટર બાકી છે. તો આજે આપણે રોકાવાનો કોઈ કોન્ટેક જ નથી. રોજ તો આપણે કોઈના કોઈ કોન્ટેક હોય જ છે, પણ આજનો દિવસ એવો છે ને કે આજે છે કોન્ટેક, પણ જામનગરનું છે ને, જામનગર 35 કિલોમીટર છે, તો પહોંચવું શક્ય નથી લાગતું. બાકી હવે છે ને આપણે જઈએ છીએ રસ્તામાં, કોઈ સુવાની જગ્યા મળી જાય તો સૂઈ જશું. બાકી જોતા રહેજો વિડીયો, આજે સુવાનું કઈ સેટિંગ થાય છે. ગાઈસ કમ્પ્લીટ અંધારું થઈ ગયું છે અને વાગી ગયા છે 8:15 જેટલી થઈ ગઈ છે. તો અહીંયા શું ખબર છે, મેન હાઈવે છે ને, તો બહુ બધી ગાડીઓ આવે છે, તો આપણે છે ને વધારે ચલાવવામાં મજા નહીં આવે અહીંયા હાઈવે પર. પેટ્રોલ પંપ કે કોઈ મંદિર આવે તો ત્યાં આપણે રોકાઈ જવું પડશે, કેમ કે અંધારામાં અહીંયા બધી મોટી મોટી ગાડીઓ ફરે છે ને, તો આપણે પાછળ રેડિયમ બી નથી લગાવેલી. એટલે હવે આગળ જોઈએ કે હોટલને બહાર સુવા દે તો ઠીક છે, એના કે રૂમ તો રાખીએ નહીં, પણ પેટ્રોલ પંપ કે કોઈ મંદિર આવી જાય તો રોકાઈ જવું પડશે. તો કરીએ કંઈક આગળ જોઈએ. ગાઈસ અત્યારે વાગી ગયા છે 9 અને આપણને સુવાનું મળી ગયું છે. તો અહીંયા મૂકી છે અત્યારે, તો આપણી સાયકલ અહીંયા મૂકી છે અને આ મંદિર છે, તો આયરું મંદિર આ બાજુ છે. તો આ મંદિર છે અને ગોળ પર મતલબ અહીંયા કેમેરા બી લાગેલા છે અને બોર્ડ બી છે, પંખાની બી સુવિધા છે, બહુ સારી સુવિધા છે. પણ અહીંયા છે ને જમવાનું આપણે હોટલમાં જમવા જવું પડશે, તો હોટલમાં જમીને આવું પછી અહીંયા સાયકલ છે ને, તો એને આ બાજુ મૂકી દઈશું કેમેરા સામે અને આપણે અહીંયા સૂઈ જઈશું. બાકી ત્યાં સામે હોટલ છે ને, તો હું હોટલમાં જઈને જમી આવું, કેમ કે અહીંયા મતલબ જમવાનું બનાવી દો આ લોકોએ, પણ પટી ગયું છે, મતલબ હું લેટ પડ્યું ને એટલે ના કે એમના જોડે જ જમી લો હતો. પણ વાંધો નહીં, આપણે હોટલમાં જમી લઈએ આજનો દિવસ. તો અહીંયા બાજુમાં જ હોટલ છે, તો ત્યાં જમી આવ્યું. પંજાબી થાળી આવી ગઈ છે જમવા માટે. બાકી જુઓ ચણા પુલાવ, છોલે ચણા, પછી પનીરની સબ્જી છે. ચલો ખાઈ લઈએ. તો છાસમાં આવી ગઈ છે, ખાવા લીધું છે કમ્પ્લેટ. પંજાબી થાળી ખાધી છે. 200 રૂપિયા થઈ ગયા આજ તો. પર શું કરીએ યાર, આજુબાજુ બીજી કોઈ હોટલ નથી, આપણે જમવું પડ્યું. બાકી ચલો જમી લીધું, હવે પાછા જઈએ ત્યાં સુવાનું છે આપણે ત્યાં. તો ગાઈસ અત્યારે હું જમીને આવી ગયો છું પાછો, અને સાયકલ ત્યાં હતી ને, તો ત્યાંથી આપણે અહીંયા લાવી દીધી છે સીસીટીવી કેમેરા આગળ. અને અહીંયા મતલબ કેમેરો બી લાગેલો છે ત્યાં, એટલે વાંધો આવે નહીં. ખુલ્લું છે પણ વાંધો લગભગ આવે નહીં ક્યાંય. બાકી અહીંયા લગાવી દીધી છે આપણી પથારી. તો આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે અને આપણે એ બિસ્તરમાંથી કંઈ કાઢ્યું નથી, કેમ કે અહીંયા આપણને ગોદડું આપી દીધેલું છે, ગોદડું લઈ લીધું છે અને સાયકલ અહીંયા મૂકી દીધી છે અને ફોનને બધું આપણે અહીંયા મૂકી અને અહીંયા સૂઈ જવાનું છે આજે. બાકી આજનો વિડીયો આટલા સુધી. તો મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ. અને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બાય બાય, ટાટા.